પરમ પૂજ્ય પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે તારીખ 30 માર્ચ 2024 સારંગપુરમાં એક પત્ર લખ્યો હતો, જે 31 માર્ચ 1984ના દિવસે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં આવેલું વેલલિંગ બોરોગમાં અખંડ ધૂનની શરૂઆત કરાવી હતી. તેથી આ વેલલિંગ બોરોગ મંદિરમાં દૂર દૂરથી ભક્તો 1984થી દર વર્ષે 31 માર્ચના દિવસે વહેલી સવારે આવે છે અને આખો દિવસ અખંડ ધૂન કરે છે. આ સ્થાનને લંડન વેલલિંગ બોરોગ અક્ષરદેરી તરીકે ઓળખાય છે. 91 વર્ષની ઉંમરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તાક્ષર મોતીના દાણા જેવા છે. તાજેતરમાં જ લખેલ આશીર્વાદ પત્રમાં આપણે જોઈશું. સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય હાલ ખૂબ જ સારું છે અને સારંગપુર માંગ ગુરુકુળના વિદ્યાર્થીઓ, હરિભક્તો, પાર્ષદો અને સંતોને અદ્ભુત દર્શન લાભ આપે છે. અને ક્યાંક દિવસે બાપાના પૂજા દર્શન થશે અને બાપાની ઉપસ્થિતિમાં ક્યાંક વિશિષ્ટ કાર્યક્રમ થવાના છે તેની માહિતી આપતો વિડીયોની લિંક ઉપર આઈ બટન અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. મહંત સ્વામી મહારાજે વેલલિંગ બોરોગ સત્સંગ મંડળને પત્ર લખતા શું કહ્યું હતું, ચાલો વાંચીએ સ્વામીશ્રીના પત્ર. આશીર્વાદ. સ્વામી શ્રીજી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, તારીખ 30 માર્ચ 2024, શનિવાર, સારંગપુર. BAPS વેલંબર સત્સંગ મંડળ પ્રતિ સાધુ કેશવજીવન દાસના ઘણા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી મહારાજે 1984માં આશીર્વાદ આપેલ અને અખંડ ધૂનની શરૂઆત આપે કરેલી. ખૂબ શ્રદ્ધાથી આ કાર્યક્રમ આજે પણ 40 વર્ષથી આપે ચાલુ રાખેલ છે. તે બદલ બધાને ધન્યવાદ છે. પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ રાજી થયા છે. ગોંડલ અક્ષરદેરી જેટલો જ આ સ્થાનનો મહિમા છે. ભગવાન સાક્ષાત બેઠા છે. તે આપની ધૂન, પ્રાર્થના અને પ્રદક્ષિણા બધું સ્વીકારે છે, જાણે છે અને તેનું ફળ આપે છે. એવો ભાવ રાખી ભક્તિ કરવી. 31 માર્ચે થનાર ઉત્સવ સર્વોપરી દિવ્ય, ભવ્ય થાય. બધે શાંતિ અને સંવાદિતા વધે તે માટે પ્રાર્થના કરેલ છે. બધાને આશીર્વાદ છે, શુભ સંકલ્પો પૂરા થશે. આ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના અદ્ભુત આશીર્વાદ પત્રને લંડન અને યુરોપના હરિભક્તોને શેર કરો. અને સ્વામિનારાયણ સંપ્રદાયના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.